કામાખ્યા માતાજીનો ઉપાસક એક નાનો એવો ભક્ત કહી શકાય કે આપનું ખૂબ અંતઃકરણપૂર્વક આપણા કામાખ્યા ધામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ છે કામાખ્યા માતાનું મંદિર. તો ચાલો આપણે અંદર જઈએ. તો તમે જ્યારે આવશો ત્યારે તમારા સનાતન ધર્મની શક્તિમાં કામાખ્યા માતાનું મંદિર આ ટાઈપનું બોર્ડ જોવા મળશે. પછી આવશે માં કામાખ્યા ધામ જલોત્રા. તો ચલો ભાઈ આપણે અંદર જઈએ હવે અને મંદિરના દર્શન કરાવ્યું તમને. મિત્રો ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે કામાખ્યા માતાના મંદિર. તે એક આવેલું ગુવાહાટીમાં અને બીજું આવેલું આપણે ગુજરાતના બનાસકાંઠામાં જલોત્રા ગામમાં. ત્યાં આપણે એક રીલ બનાવવાની છે. તો જઈ રહ્યા છે કામાખ્યા માતાના મંદિરે. તો ચલો તમને હું કામાખ્યા માતાનું મંદિર પણ બતાવી દઉં. તો એમાં આપણે રિક્ષા લઈને જઈશું આપણી. તો આ મંદિરે જઈને કામાખ્યા માતાના મંદિરે કોઈક દેવી ચોવી માતાજીનું કોઈક પ્રતિષ્ઠા એ ટાઈપનું કોઈક. તો હાલ આપણને ખ્યાલ નહીં, પણ આપણે ત્યાં જઈએ અને ચલો આપણે ત્યાંનો વિડીયો બનાવીને તમને રીલ બતાવું. અને મંદિર ક્યાં આવે એ પણ તમને કહી દઉં કે જલોત્રા ગામમાં આવેલું હોય કામાખ્યા માતાનું મંદિર. તો ચલો આપણે તો પણ જઈએ આજે. તો મિત્રો આપણે કામાખ્યા માતાના મંદિર આવવા એટલે કે પહોંચી જવા થયા. તો સામે કામાખ્યા માતાનું મંદિર જે આવેલું જલોત્રામાં. તો તમે જો મસ્ત ધજાઓ ફરકાઈ રહી, કામાખ્યા માતાનું નામ લખેલું આ મંદિર. તો આપણે ત્યાં આગળ જવાનું. જો આપણે જલોત્રા ગામમાં છીએ, આ રિક્ષા લઈને આવ્યા છીએ એકલાઓ. ચાલો આપણે મંદિરમાં જઈએ અને મંદિરના દર્શન પણ તમને કરાવીએ. તો આ છે કામાખ્યા માતાનું મંદિર. તો ચાલો આપણે અંદર જઈએ. તો તમે જ્યારે આવશો ત્યારે તમારા સનાતન ધર્મની શક્તિમાં કામાખ્યા માતાનું મંદિર આ ટાઈપનું બોર્ડ જોવા મળશે. પછી આવશે માં કામાખ્યા ધામ જલોત્રા. તો ચલો ભાઈ આપણે અંદર જઈએ હવે અને મંદિરના દર્શન કરાવ્યું તમને. તો તમે જોઈ શકો અત્યારે આ મંદિર માતાજીનું કામાખ્યા ધામ જલોત્રાના વડગામ આવરા બરાબર. તો ચલો ભાઈ તમને મંદિર બતાવું અને આપણા પૂજારી મહારાજ. જય માતાજી. જય માતાજી. તો જો આપણે અંદરથી તમને નજારો બતાવું ને માતાજીના દર્શન કરાવું. તમે જોઈ શકો આ માતાજીનું ફોટો અને પ્રતિમા કામાખ્યા ધામ. તો મિત્રો અત્યારે આપણે કામાખ્યા માતાના મંદિરના અંદર ઊભા છીએ. અને ચલો આપણે હવે અહીંયા માતાજીનું મંદિર ત્યાં આપણે જે બાપુ એમને મળીએ અને પૂછીએ કે મંદિર જલોત્રામાં ક્યારે બનાવ્યું, ક્યાંથી તમે આ જ્યોત લાવી અને બનાસકાંઠામાં કેટલો મંદિર કુલ આપણે ઇન્ડિયામાં કેટલો મંદિર. ચલો આપણે બાપુને મળીએ. તો બાપુ જય માતાજી. જય માતાજી સાગરભાઈ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા આ કામાખ્યા ધામમાં. હું મહેન્દ્ર ગોસ્વામી ને કામાખ્યા માતાજીનો ઉપાસક એક નાનો એવો ભક્ત કહી શકાય કે આપનું ખૂબ અંતઃકરણપૂર્વક આપણા કામાખ્યા ધામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપું આપણા અને સ્વાગતની સાથે એક જણાવી દઈશ કે સ્વાગતની સાથે એમને એક નાની એવી જે સ્વાગતની વિધિ અમે કરીને એમનું સ્વાગત કરીએ છીએ. તો એમ કહેતો કે આપણા મંદિર પહેલા મુખ્ય તમને વિચાર ક્યાંથી આવે મંદિરનો જે બનાવવાનો અને જલોત્રા ગામમાં તમે બનાવ્યું, અને બીજું કે મંદિર ક્યાં ક્યાં આવેલું આપણા માતાજીનું? હવે એક નાની એવી જાણકારીમાં હું તમને માહિતી આપીશ કે માતાજીને અહીંયા બેસાડવાનું અથવા તો અહીંયા આમંત્રિત એમને લાવવાનો જે મને વિચાર હતો એ એક હું પૂર્વ કર્મિક છું BSFમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સનો. તો એ વખતે પણ હું ત્યાં ગુવાહાટી પૂર્વ ખાતે આસામમાં ગયેલો હતો. ત્યાં માતાજીને જાણ્યા, એમને જોયા અને એક ગૂગલમાં સર્ચ પણ કર્યું કે આ એક એવી દૈવી શક્તિ છે કે જેમાં સાધકો, અઘોરીઓ અને તાંત્રિકો પોતાની સર્વશક્તિઓનું એક 10 મહાવિદ્યાઓનું એક કેન્દ્રનું સ્થાન આ એક કહી શકાય એવી મા કામાખ્યા વિરાજમાન ગુવાહાટી પૂર્વમાં કહી શકાય કે આસામ રાજ્યના ગુવાહાટી રાજધાનીમાં નીલાંચલ પર્વત પર સ્થિત એમનું મુખ્ય શક્તિપીઠ આવેલું છે. અને એમાં લોકો ખૂબ ખૂબ ભક્તિપૂર્વક જોધનો દૂરથી હજારો કિલોમીટર દૂરથી દેશભરના ત્યાં ભક્તો જાય છે. અને એ જોઈ જાણી અને મને એમ થયું કે આપણે તમે જોજો એક નોર્મલ વસ્તુ છે
કે આપણે જયારે પ્રવાસોનું આયોજન કરતા હોઈએ છીએ, ટૂર અથવા ટ્રાવેલ ટૂર જે આયોજન કરતા હોય છે ને, તો એ હરિદ્વાર છે, બદ્રીનાથ, કેદારનાથ, 4 ધામ, 12 જ્યોતિર્લિંગ દરેકની ટૂરોનું આયોજન થતું હોય છે મિત્રો. પરંતુ પૂર્વમાં આપણી ટૂર કોક અચાનક જ કોક જવાની કોશિશ કરશે, કારણ કે ત્યાં જતા નથી. તો મને એક એવી ઈચ્છા થઈ કે પૂર્વના કામાખ્યા માતાજીને આપણે પશ્ચિમમાં, પૂર્વના ભારતના પેલા છેડેથી પશ્ચિમમાં આ છેડે ગુજરાતમાં એમનું એક નાનું એવું આગવું સ્થાન બનાવવામાં આવે, અને જ્યાં લોકો નથી જઈ શકતા એ લોકો આવીને અહીંયા દૈવી શક્તિને એક સ્મરણ કરીને, એમની ભક્તિ કરીને અને એમની વિધિ વિધાન, તાંત્રિક સાધના બધું જ જે પણ કરી શકે છે એ લોકો અહીંયા આવી અને એ કરીને પોતાનું એક શું કહેવાય કે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે, એ હેતુથી જ અમે મારા ગુરુ સાથે 5 જણ અમે ગયા હતા ગાડી લઈને, અને ત્યાં જઈ અને માતાજીને જ્યોત સ્વરૂપે લાવીને અમે આ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં જલોત્રા ગામની પાવન ધરા ઉપર જે કહી શકાય કે પાલનપુરથી અંબાજી, યાની મુખ્ય શક્તિપીઠ આપણી અંબાજી માતાજીની જે છે એમના મુખ્ય રસ્તામાં વચ્ચે પાલનપુરથી 18 કિલોમીટર દૂર અને અંબાજીથી અહીંયા 40 કિલોમીટર દૂર મધ્યમાં આપણે કહી શકાય કે માતાજીને અમે જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજમાન કર્યા, અને એમના ફોટાને અહીંયા અમે દર્શનાર્થે જે ભક્તજનો આવે છે એમના માટે અહીંયા અમે સ્થાપિત કર્યો છે. તો આપણે એમ કહીએ કે આ જ્યોત અખંડ ચાલુ કાબુ છે એમ ને? હા, જ્યોતને માનવ કલ્યાણ માટે, માનવના હિતાર્થ માટે, સનાતન ધર્મ જે અત્યારે આપણો લુપ્ત થઈ રહ્યો છે, એક ધીરે ધીરે તમે જોઈ શકો છો કે આપણા ગામના મંદિરોમાં પણ આપણે જવા માટે ખચકાઈએ છીએ. એ ધર્મને ક્યાંકનો ક્યાંક અમારી એવી કોશિશ છે કે આપણે સનાતન ધર્મને બચાવવાની, એને ઉપર લાવવાની અને લોકોમાં ફરીથી નવ જાગૃતિ ફેલાવીને એમાં રસ જાગે અને લોકહિતના કામોમાં, સનાતનના કાર્યોમાં જોડાય, એ હેતુથી અમે અહીંયા આગળ આ કામ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને એટલા માટે જ આ જ્યોતની અમે અહીંયા સ્થાપના કરી હતી. અને બાપુ એવું કંઈક સાંભળ્યું કે આપણે માતાજીનો 22, 23, 24 તારીખના આપણે મેળો આવે. હા, તો થોડું એ પણ જણાવો, કારણ કે અત્યારે આપણે ગુજરાતમાં તને ખબર નહીં કે માતાજીનો મેળો શું આવે. એમાં જાણકારી એવી છે કે માતાજીનું સ્થાન ગુજરાતમાં આપણે અહીંયા બનાસકાંઠામાં પહેલું બનાવ્યું. નાનું એવું સ્થાન છે. અમારી બનતી કોશિશ એવી હતી કે બને એટલું સારું બને, પરંતુ એકલો માણસ કઈ ન કરી શકે. એ હેતુથી અમે મારાથી જેટલું થતું હતું એટલું આ સ્થાન બનાવવાની કોશિશ કરી, અને આ સ્થાનમાં એમના એક અનુરૂપ એમના મહાત્મા બનાવી, ધાર્મિક મહાત્મા પ્રમાણે આ મુખ્ય શક્તિપીઠમાં જેમ આપણે ભાદરવી પૂનમનો મેળો અહીંયા આયોજન થાય છે, લોકો પદયાત્રી થાય છે, એવી જ રીતે પૂર્વમાં જે અંબુબાચી મહોત્સવ, યાની કે સ્ત્રી રજસ્વલા ના એક જે 3 દિવસ હોય છે માસિક ચક્રના, એમાં એ 3 દિવસો દરમિયાન એ 3 દિવસોના રૂપમાં પૂર્વમાં જૂન મહિનામાં આ ઉત્સવનું આયોજન થાય છે, અને મેળા સ્વરૂપે એમાં લોકોને જોડાય છે, અને આરાધના, સાધના, પરિક્રમા આ બધું લોકો એમાં કરીને એક ભક્તિમય વાતાવરણ ઊભું કરીને એમાં થાય છે. પરંતુ એ જાણકારી આપીશ કે આ અંબુબાચી મહોત્સવમાં મંદિર જ્યારે એના ગર્ભગૃહના કિવાડ બંધ થાય છે ત્યારે 3 દિવસ સુધી એમાં દર્શનનો લોકો લાભ લઈ શકતા નથી. અને એ દરમિયાન માતાજી રજસ્વલા હોવાના કારણે, માસિક ચક્ર ચાલુ હોવાના કારણે ત્યાં બ્રહ્મપુત્રા નદી લાલ થઈ જતી હોય છે. ત્યાંનું એક એવું મહાત્મ્ય છે કે આ એક માતાજીના એમનું મહિમાનું પ્રમાણ છે. ક્યાં અત્યારે લાલ થઈ જાય એમ? હા, આ 3 દિવસ દરમિયાન આખી બ્રહ્મપુત્રા નદી, જે આપણી ભારતની એક શું કહેવાય કે ખૂબ ગભરું અને ભયાનક નદી છે, એ લાલ થઈ જતી હોય છે. એ માતાજીનું એક પ્રમાણ છે. તો આપણે પણ એ નાના એવા મેળાનું અહીંયા આપણી 22 જૂન યાની કે 22 તારીખે રાત્રે 12 વાગે, હવે એ પણ જાણકારી આપી દો કે અહીંયા આઠમના દિવસે અમે આપણે આ જ્યોત માતાજીની સ્થાપના કરી હતી. સુદ આઠમ 12 માર્ચ સુદ આઠમના કરી હતી. તો એવી જ રીતે આ 22 તારીખે જે મેળાનું આયોજન છે એ દરમિયાન આઠમ આવે છે, તો એમની સ્થાપનાનો દિવસ છે. અને એમના પ્રમાણે અમે આપણા આયોજન પ્રમાણે દર વખતે દર આઠમ જે મહિનાની આવે છે ગુજરાતી માસની,
સુદ આઠમ અજવાળી, તો એમાં આપણે ભજન સત્સંગ કીર્તનનું આયોજન કરતા હોઈએ છીએ. તો એ દરમિયાન આપણે 22 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા ભજન કીર્તનનું આયોજન થશે અને માતાજીની આરતી કરી અને 22 તારીખે રાત્રે અને 23ના સવારે માતાજીના અહીંયા કેવાડ બંધ થશે અને અમને 3 દિવસ માટે યાની કે 23, 24, 25 રાત્રે 12 વાગ્યા સુધી આ મંદિરના પ્રાંગણ ભક્તો ભક્તોના દર્શનાર્થે બંધ રહેશે. કારણ કે માં રજસ્વલા થશે તો એમને સુવાની નિંદ્રા, એમની નિંદ્રા પોઝિશનમાં એમને સ્થિતિમાં એમને માતાજીને આપણે આરામની સ્થિતિમાં રાખીશું. અને બીજું પણ એક જાણકારી નાની એવી આપી દઉં કે ભક્તોને આ મંદિરના પ્રાંગણમાં દર્શન માટે નહીં, એ 3 દિવસ દરમિયાન પોતાની મનોકામના પૂર્તિ માટે પરિક્રમા પથની વ્યવસ્થા અમે કરવા તરફ જઈ રહ્યા છીએ. અમારાથી બનતી કોશિશ, ભક્તોની વિનંતી છે કે કરીશું, પરંતુ ક્યાંકનું ક્યાંક ઉણપ રહી જાય તો એને થોડી નાના સમજીને માફ કરી અને એ પણ કરીશું કે બનતી કોશિશ એવી હશે કે આપ પણ આવો, અમારી સાથે આ કામમાં જોડાઓ અને આ મેળાને અને આ મંદિરને સનાતન ધર્મ માટે સક્ષમ અને સાક્ષર બનાવો એવી અભિલાષા. અને બાકી બીજા કામોમાં તો મંદિરની પરિક્રમા, મંદિરના હવન, મંદિરમાં આહુતિઓ અને મંદિરના અનુષ્ઠાન, મંદિરની સાધના, આ દરેક ભક્તો, સાધકો, તાંત્રિકો દરેક માટે અહીંયા ખુલ્લી રહેશે. તો અને એ મંદિરના બહાર જ આપણે એ બધી કાર્યવિધિ કરીશું અને સાથે આ મહોત્સવનું સારું એવું આયોજન થાય અને દરેક ભક્તો એમાં પોતાનો લાભ લઈ અને પુણ્ય પ્રાપ્ત કરે એવી જ અભિલાષા માટે આપણે આ આયોજન કરી રહ્યા છીએ. તો મિત્રો ભાઈ આપણે બાપુને મળીને વાત કરી માતાજીના મંદિર વિશેની. તો તમે પણ ધરોતરા ગામમાં, વડગામ તાલુકામાં આવજો અને માતાજીએ દર્શન કરજો અહીંયા. તો જય કામાખ્યા માતા. જણાવું કે સાગર ટાટા ઇન્સ્ટા યુટ્યુબર પણ છે અને ઇન્સ્ટામાં એક સારા એવા બ્લોગર પણ છે. તો મિત્રો એમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો. સાથે આપણી કામાખ્યા ઓફિશિયલ પણ ચેનલ પડવા તરફ જઈ રહી છે અને બની પણ છે. આપણે લિંક મૂકીશું એમનો. તો આવો સાથે મળીને આપણે આ સનાતન ધર્મને આગળ વધારવાની અને લોકોમાં જાગૃતતા ફેલાવી અને ધાર્મિક કાર્યો કરવા તરફ આપણે કામ કરવા તરફ આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.